રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નોબલ કોઝ માટે અમદાવાદમાં રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે લાઈવ કોન્સર્ટનું આયોજન થયું। કોન્સર્ટમાંથી જે ફંડ એકત્ર થશે તેનો ઉપયોગ સાણંદ તાલુકાની તેલાવ સ્કૂલના બાળકોના ઉજ્જવળ ભવિષ્યમાં નિર્માણમાં કરાશે। અમદાવાદના એસજી હાઈવે પર આવેલા નિર્વાણા પાર્ટી પ્લોટ ખાતે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે લાઈવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રોટેરિયન્સ તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ પ્રેસિડેન્ટ રોટેરિયન મનીષ મહેતાએ આ ઉમદા પહેલને સપોર્ટ કરવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। આ ઇવેન્ટ વિશે વાત કરતા રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમના પ્રેસિડેન્ટ રોટેરિયન મનીષ મહેતાએ કહ્યું કે મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે લાઈવ કોન્સર્ટનું આયોજન એક ચેરિટી ફંડ માટે કરવામાં આવ્યું હતું। આ મ્યુઝિકલ કાર્યક્રમમાંથી જે પણ ફંડ એકત્ર થયું છે તેનો ઉપયોગ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આવેલી તોલવ સ્કૂલના જરૂરિયાતમંદ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ માટે કરવામાં આવશે। અમે ગયા વર્ષે પણ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેના થકી અમે અંદાજિત 15 લાખ રૂપિયા એકત્રિત કર્યા હતા, જેનો ઉપયોગ પણ બાળકોના શિક્ષણ અને ભવિષ્ય નિર્માણમાં કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ચેરિટી કરનાર મહાનુભાવોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત અમદાવાદના 1200થી વધુ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે ઉપસ્થિત સૌ કોઈએ ફૂડ કાઉન્ટર્સ અને લાઈવ એન્ટરટેનમેન્ટની મજા માણી હતી। આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમના પ્રેસિડેન્ટ રોટેરિયન મનીષા મહેતા, પ્રોજેક્ટ ચેર રોટેરિયન દિલીપ નાયર, સેક્રેટરી રોટેરિયન પૂર્વેશ પટેલ, પીઆર અને મીડિયા કોઓર્ડિનેટર રોટેરિયન નવનીત ગુલાટી તેમજ રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમના સભ્યો તેમજ અમદાવાદના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મનીષ મહેતા, આ વર્ષે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમનો પ્રેસિડેન્ટ છું। અમે આ પ્રોગ્રામ ચેરિટી ડિનર 2.0 કન્ઝિક્યુટિવલી બીજી વખત એટલે કે બીજા વર્ષે કરી રહ્યા છીએ। પહેલા વર્ષે અને અમે કરેલો હતો ત્યારે એમાંથી અમને 15 થી 17 લાખ રૂપિયા રેઝ થયેલા। એનો ઉપયોગ અમે સાર્વજનિક વિદ્યાલય તેલાવની અંદર કરેલો અને એમાં અમે 2 ક્લાસરૂમ, એક લેડીઝ ટોયલેટ વગેરે વગેરે બનાવેલા હતા। આ વખતે અમારો ટાર્ગેટ છે 25 થી 30 લાખ રૂપિયાનો અને એમાંથી બી પાછું અમે સાર્વજનિક વિદ્યાલયની અંદર 11th 12th સ્ટાન્ડર્ડ અને સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ક્રિએટ કરવાના છે। કોણ લોકો ઉપસ્થિત રહેશે અને ખાસ આ કાર્યક્રમ શું છે? આ કાર્યક્રમની અંદર કોન્સેપ્ટ એવો છે, ચેરિટી ડિનરના નામ પ્રમાણે આની અંદર બધું જે ફૂડ છે એ અમારા ફૂડ પાર્ટનર્સ ફ્રી સર્વ કરે છે અને જે પૈસા લોકો આપે છે, જે પર સીટ 2500 રૂપિયા અને 8500 રૂપિયાની એ રીતની ટિકિટ છે, એ લોકો જે આપે છે 100% પૈસા ડોનેશનમાં જાય છે અને ફૂડ અમને ફૂડ પાર્ટનર પાસેથી ફ્રી મળે છે। અને આ બધું જે એક્સપેન્સ છે, જે તમે આ હોલ ને બધું જોવો છો, એ અમે સ્પોન્સર્સ પાસેથી ક્રિએટ કરીએ છીએ। એટલે જેટલા બી પૈસા આવે છે 100% ડોનેશનમાં જાય છે, જે ફૂડ માટે થઈને કે સીટ માટે થઈને જે ચેરિટી ડિનર જે નામ છે એ પ્રમાણે। इसमें ये आयोजित किया है हमारा क्लब रोटरी क्लब अहमदाबाद सुप्रीम से आयोजित किया है। इसमें अप्रोक्सीमेटली 1350 प्लस लोग आने वाला है। उसमें मेरे हिसाब से 200-300 रोटेरियन आएगा, बाकी आम अहमदाबाद का हमारा फ्रेंड्स एंड नाइबर्स एंड रिलेटिव्स आएगा, ये अच्छा नोबल कोज के लिए हेल्प करने के लिए। ये हम सेकेंड टाइम कर रहे हैं। इससे पहले हमने चैरिटी डिनर 2022 दिसंबर 11 को करनावती क्लब में किया था।